વિજેતા ઉમેદવાર દંડવત કરી પહોંચ્યા બહુચર માતાના મંદિરે 22 ઉમેદવારોએ લીધા મા બહુચરના આશીર્વાદ। બેચરાજી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ એક અનોખું અને શ્રદ્ધાભર્યું દ્રશ્ય સામે આવ્યું છે। વોર્ડ નંબર 1ના ભાજપના વિજેતા ઉમેદવારે પોતાની માનતા પૂર્ણ કરવા માટે દંડવત કરતા બહુચર માતાના મંદિર સુધી પહોંચ્યા હતા, જે દ્રશ્ય લોકોમાં આશ્ચર્ય અને ભાવના બંને ઊભી કરી દીધી હતી। આ ઉપરાંત ભાજપના તમામ 22 વિજેતા ઉમેદવારોએ ભવ્ય વિજય યાત્રા યોજી, જે સરકારી કોલેજથી લઈ અને બહુચર માતાના મંદિર સુધી નીકળી। આ યાત્રામાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા અને આખું વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યાલયના પટ્ટાવાડાથી કોર્પોરેટર બન્યા ઉમેદવાર મહેસાણા મનપામાં ભાજપનો ભવ્ય વિજય। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। 52માંથી 47 સીટ પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જે શહેરમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે। આ જીત વચ્ચે એક ખાસ ઘટના સામે આવી છે, જ્યાં ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે સેવા આપતા એક કાર્યકર વોર્ડ નંબર 13 પરથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે। મહેસાણા મનપા ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર વિજય। લંગડી પેનલથી લઈને ભવ્ય જીત સુધી હિતેશ દેસાઈ થયા ભાવુક। મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપના પેનલ ઉમેદવારોને ભવ્ય બહુમતી મળી છે અને આ જીત બાદ ઉમેદવાર હિતેશ દેસાઈ ખૂબ જ ભાવુક બની ગયા હતા। ચૂંટણી દરમિયાન જે વાતો ચર્ચામાં રહી હતી તે વિશે વાત કરતા હિતેશ દેસાઈએ જણાવ્યું કે ઘણા લોકોએ તેમની મજાક ઉડાવી હતી અને લંગડી પેનલ જેવા શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, પણ આજે પરિણામે બધાને જવાબ આપી દીધો છે। હિતેશ દેસાઈએ ગર્વ સાથે જણાવ્યું કે અમે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને હરાવ્યા છે અને આ જીત માત્ર મારી નથી, આ જીત વોર્ડના દરેક નાગરિકોની। મહેસાણા જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી ચૂંટણીમાં બોગસ મતદાન થયું હોવાના આક્ષેપો સાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ગંભીર રજૂઆત કરી છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ અને તપાસની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર ચૂંટણીના દિવસે રવિવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મતદાનની ગતિ ખૂબ ધીમી હતી અને આ સમયગાળામાં માત્ર 20થી 30% જેવું નીરસ મતદાન નોંધાયું। જોકે આશ્ચર્યજનક રીતે બપોર પછીના સમયમાં મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવ્યો હતો। સાંજે 6 વાગ્યા સુધીમાં તે 60થી 65% સુધી પહોંચી ગયું। મતદાનની આ અચાનક વધેલી ટકાવારી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર અનેક શંકા ઉપજાવે છે। મહેસાણા શહેરમાં પેટ્રોલ, ડીઝલ તેમજ કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગતી આગ બુઝાવવા માટે હવે મહાનગરપાલિકામાં વોટર કમ ફોર્મ ટેન્ડર વાહનની સુવિધા ઉપલબ્ધ થઈ છે। સરકારી ગ્રાન્ટની અંદાજે ₹1.70 કરોડના ખર્ચે 5000 લીટર પાણી અને 1000 લીટર ફોર્મ ક્ષમતા ધરાવતું આ ફાયર ટેન્ડર વાહન 10 મીટર ઊંચાઈ સુધી લેડર દ્વારા પહોંચી જ્વલનશીલ આગ બુઝાવવામાં સક્ષમ છે। જ્વલનશીલ પ્રવાહીથી ફેલાતી આગને કાબૂમાં લેવા માટે આ ફાયર ટેન્ડર વધુ ઉપયોગી બનશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।